ભગવાન શનિદેવની આજે જન્મ જયંતિ છે। વડોદરા શહેરના અલગ અલગ મંદિરોમાં તેની ઉજવણી થઈ રહી છે। ત્યારે વાત કરીએ વડોદરા શહેરના અકોટા દાંડિયા બજાર બ્રિજ પાસે આવેલું ભગવાન શનિદેવ મહારાજનું મંદિર, જ્યાં પણ આજે શનિદેવ મહારાજની જયંતિ હોય મોટી સંખ્યામાં ભક્તોની ભીડ જોવા મળી રહી છે। ન્યાયના દેવતા એવા શનિદેવ મહારાજની જન્મ જયંતિ નિમિત્તે આ મંદિરે પણ ઘણા બધા ધાર્મિક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે। બપોરે અને સાંજે પણ ધાર્મિક કાર્યક્રમ યોજાયા છે। સાંજે જ્યારે મહાઆરતી અને મહાપ્રસાદીનું આયોજન કરવામાં આવ્યું હોય ત્યારે મંદિર તરફથી ભક્તોને મહાઆરતીમાં પધારવા માટે આમંત્રણ પણ પાઠવવામાં આવ્યું છે। હાલ શનિદેવના મંદિરમાં પહોંચ્યો છે, ન્યાયના દેવતાના મંદિરમાં પહોંચ્યા છે અને તમામ ભક્તો શનિદેવને રીઝવવા માટેના જે પ્રયાસો છે તે હાલ અમારો બી ત્યારે આજે શનિ ભગવાનનો જન્મદિવસ છે। મારો દોસ્ત અશોક પવાર ને આ મંદિરની શરૂઆત કરી, એની શ્રદ્ધા ભક્તિ અને એને એક ટેક કે મારે આ મંદિરની સ્થાપના કરવી છે। લોકો જોડે બધી વાતો કરીને મંદિરની સ્થાપના કરી। આજે તમે જોઈ શકો છો કે શનિદેવના મંદિરની તો સ્થાપના કરી, સાથે સાથે ગણેશજીની બી સ્થાપના છે, દત્ત ભગવાનની બી છે, પછી બધા ભગવાન ગણપતિ છે, બધા છે। પણ એક લોકોમાં વિશ્વાસ પેદા થાય, લોકો અહીંયા આવતા થાય, એની પોતાની શ્રદ્ધા અને ભક્તિ એની પ્રેરણાથી લોકોમાં એક વિશ્વાસ પેદા કરે। એ વિશ્વાસના લીધે લોકો આવતા થયા અને એમની માન્યતા પણ પૂરી થવા લાગી। મારું માનવું છે કે જ્યારે ભક્તિ હોય, શ્રદ્ધા હોય, લગન હોય અને એવું લાગે કે મારે આની સ્થાપના કરવી છે, તો આજે તમે જુઓ કે હજારોની તાદાદમાં લોકો આવે છે। એની ભક્તિ અને શ્રદ્ધાથી હું એટલું જ કહીશ કે એની ભક્તિ અને શ્રદ્ધા પડે, ભગવાન લોકોને આશીર્વાદ આપે, લોકોના દુઃખ દૂર થાય અને આ મંદિર ભવ્ય બને એવી ભગવાનથી પ્રાર્થના કરું છું। શનિદેવની જન્મદિવસે એમના ચરણોમાં વંદન કરું છું, એમના આશીર્વાદ લેવા આવું છું। ભગવાનને કહું છું કે આ વડોદરા શહેરની અંદર શનિની પનોતી કોઈને લાગે નહીં, બધાના સુખ શાંતિથી સમૃદ્ધિથી આગળ વધે અને આ મંદિર ભવ્ય નિર્માણ થાય એવી ભગવાનથી પ્રાર્થના કરું છું અને એમનો આશીર્વાદ લેવા આવ્યો છું। આજે ન્યાયના દેવતા શનિ ભગવાન એમનો જન્મદિવસ છે। જન્મદિવસ નિમિત્તે આજે બપોરે 12:30 મહાઆરતી રાખવામાં આવી છે। ત્યારે એમનો જન્મ 12:30 ત્યારે કેક કાપીને મનાવવામાં આવશે। સાથે સાથે સાંજે
લગભગ 15-20 હજાર માણસ ભંડારો રાખવામાં આવે છે અને ભક્તોને લાભ લેવા વિનંતી. કેટલી લોકોની કેટલી અહીંયા આસ્થા જોડાયેલી છે? આમાં ન્યાયના દેવતા છે એટલે લોકોના એટલા બધા કામો થયા છે કે જે લોકોને વિઝા મળતા નહોતા એમને વિઝા મળ્યા, જે જેલમાં ફસેલા છે એ બાધા રાખીને જતા એ લોકો છૂટેલા છે અને એવા સારા કામો થાય છે એટલે લોકોને આસ્થા લાગી એટલે શ્રદ્ધા છે લોકો એના વાને દિવસે પબ્લિક વધતી જાય.